હવે આગળ વાત કરીએ તો ભરૂચના વરડિયા ગામની સીમમાં આવેલી કેરીની વાડીમાં ભારે પવનના પગલે વ્યાપક નુકસાન, અંદાજિત 4.5 થી 5 લાખ રૂપિયાનું નુકસાન। ભરૂચના પાલેજ પંથકમાં ગત સોમવારે મોડી સાંજે ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ઠેર ઠેર વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ભારે પવનના પગલે કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ભરૂચના પાલેજ પંથકના વરડિયા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં લક્ષ્મણ સગનભાઈ વાઘેલા, રહેવાસી ભાદાવાવ ગામ, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગરનાઓએ કેરીની આંબાવાડી ભાડે લીધી હતી, જે વાડી અંદાજિત 10 વીઘામાંથી પથરાયેલી છે। જે ખેતરમાં આંબાના વૃક્ષ રોપેલા હતા, હવે કેરીનો પાક તૈયાર થવાનો હતો અને ભારે પવનના પગલે કેરીનો સોથ વળી જવા પામ્યો છે। લક્ષ્મણભાઈએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ભારે પવનના પગલે કેરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે, તો સરકાર દ્વારા વળતર આપવામાં આવે એવી તેઓએ માંગ કરી છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ। મારું નામ લક્ષ્મણભાઈ સગનભાઈ વાઘેલા છે। હું વરડિયા ગામમાં અંદર અત્યારે વાડી રાખેલી છે, ભરૂચ જિલ્લાનો વરડિયા ગામમાં। તો આની અંદર કાલે સાંજે પવન ફેંકાતા વાવાઝોડાના કારણથી મારો 4.5 થી 5 લાખ રૂપિયાનું મારું નુકસાની ગઈ। આ વાડીની અંદર 2 વાડી મારી રાખેલી છે વરડિયા ગામની અંદર, અને આ બધી નુકસાની ગઈ તો સરકારને એટલું હું કહેવા માગું છું કે આની મને સહાયતા આપે।